આ આટલાદરા વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાસેનો. ત્યાં ભર ચોમાસાના અંદર વરસાદ પડતો હોય ને ચાલુ વરસાદે રોડ બનાવે છે. રોડ એટલે કેવો છે ખબર, તમે હાથ નાખો ને એટલે પેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે. તેમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી. તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને? તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે? પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના 4 મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા. એ રીતે જ કરવું જોઈએ. તમારે ડામર પ્લાન્ટ ચાલુ ના કયા અધિકારીઓને મળે ત્યાંનો તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો. આનાથી શું થવાનું? આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે. આજે જ રોડ ઉખડી જવાનો છે. હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં. લખીને આપું તમને, આ 24 કલાક બી ટકવાનો નથી. એટલે કાલે પાછું લોકોને ફાયદો કરવા માટે તમારે રોડ બનાવવાનો. થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર, કંઈ ખબર પડે. કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો. ખબર છે હવામાન વિભાગે આગાહી જ કરેલી છે કે વરસાદ પડવાનો જ છે. તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો. તમારા શું કહેવાય, કોન્ટ્રાક્ટરોને ફાયદા કરવા માટે આ ધંધા ના કરો. તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો.